ક્યાં ગઈ હશે મારી દીકરી? શું થયું હશે જાનબાનું? ધીરે ધીરે ખુમાણસિંહ કાકા, ગોરલ ગઈ છે, ભવાની માં સહાય કરશે. ગોરલ આવી, હાથ ત્રિશુળ રણ ચંડી આવી, દુશ્મન ને મારીને આવી, હાંગો કે હામળો વાયુ, લાજ લાખેણી લઈને આવી, ગોરલ આવી, ગોરલ આવી, ગોરલ આવી. બાપુ, આજે જો ગોરલ ના આવી હોત તો તમે મને જીવતી જોવા ન પામત. ગોરલ, તે મારી આબરૂ બચાવી, તારો ઉપકારનો બદલો હું ક્યારે વાળીશ? અરે અરે જાનભાઈ, તું તો મારી સૈયર છે ને. આના કરતા તો તું મરી ગઈ હોત તો સારું. હવે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી આ ગોરલનો બાપ કહેશે કે તારી દીકરીનો જીવ મારી દીકરીએ બચાવ્યો તો. રે હાલ અહીંથી, હાલ. બાપુ, અરે ગુણની જેને ગમ નહીં ઈ ભલપે ભૂલી જાય. આ સાંગો કવિ સાચું કીએ, આવા નગુણા નકી ખાસડા ખાય. ગોરલ, તે હાવતના મોડામાંથી શિકાર છૂટવી લીધો છે. આ અપમાનનો બદલો જો હું ના લઉં તો મારું નામ વિક્રમસિંહ નહીં. લેવાય બાપુ, બદલો લેવો હોય તો લેવાય. કેવી રીતે? અરે બાપુ, આ આખા ગામમાં તમે ફીફા ખાંડો છો ને, એના કરતા એક પકડીને બેહી રહ્યો ને. એટલે આપણો કાળુભા નહીં, બંધાણી. હા, એ આખો દી પડ્યો પાછો રીએ છે ને વર આખું મફતના રોટલા ખાય છે. કેદી કામ આવવાનો હતો? આ ગોરલેની ભત્રીજી થાય. આ કામ સોંપો એને, એક પંથ ને દો કાજ. આપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં. નબળો નહીં માને લે. કાળુભા, વાત સમજી ગયા ને? સમજી ગયો, બરોબર સમજી ગયો. આપણા વિક્રમસિંહ બાપુનું કામ થવું જોઈએ. બસ હવે કામ પાકું. અરે દીકરી ગોરલ, તું મારી દીકરી નહીં પણ દીકરો છે, દીકરો. આજે જાનભાઈનો તે જીવ બચાવ્યો એ વાત જાણ્યા પછી તો મારી છાતી ગજગજ ફૂલે છે. બાપુ, ગમે તેવી અજવાળી તો એ રાત જ છે ને, અને અસ્ત્રીનો અવતાર તો અશિયાળો જ છે ને. દીકરી, તું પરણીને વેરડામાં જ્યારે પગ મૂકીશ ને ત્યારે હું આ ઘરને પૈડા કરાવીને એને આના સાથે વળાવીશ. પછી ભલે મારી આંખો મીચાઈ જાય. ના ના બાપુ, બોલો બોલો. દીકરી, હું કઈ ખોટું કહું છું? આ ઘરની માલ મિલકત પર તારો જ અધિકાર છે, અને તારા ગયા પછી મારે એને શું કરવી છે? એટલે તો હૈયાને છાણે ખૂણે હું ઝંખના કર્યા કરું છું, ક્યારે ભગવાન ઈ રોડો દિવસ ઉગાડે. અરે ઉગાડશે હું, સારો દિવસ આજે ઉગાડ્યો સમજો. આવો કાળો ભાવ. મોટા ભાઈ, આ આપણી દીકરી રૂપ ગુણ આખા પંથકમાં એનો જોટો નહીં હો. કાકા, આવું શું કહો છો? સાચું કહું છું બેટા, ખોટા વખાણ નથી કરતો. અને મોટા ભાઈ, આજ તો તમે રાજી રાજી થઈ જાઓ એવી વાત લઈને આવ્યો છું. શું વાત લાવ્યા છો કાળો ભાવ? આ ગોરલ માટે માગું લઈને આવ્યો છું, મોટા ઘરનું. હે? કોના ઘરનું? અરે ઘરનું નહીં, મોટી હવેલી, સુખ સાહેબી
અરે આખા પંથકમાં જેનું મોટું નામ એવા વિક્રમસિંહ બાપુનું માન લઈને વિક્રમસિંહ કાળો ભા જેનું નામ મારી આગળ લીધું એ લીધું, આજ પછી વિક્રમસિંહ નું નામ તમે મારી આગળ ન લેતા. અરે પણ મોટા ભાઈ તમે મારી વાત તો સાંભળો. અમારે કાંઈ સાંભળવું નથી. વિક્રમસિંહ કેવો માણસ છે એ આખું ગામ જાણે છે. ઈ ગામના ઉતારને કહેજો કે મારા સપના જોવાનું ભૂલી જાય. એટલે હું વેણ લઈને આવ્યો અને નનૈયો લઈને પાછો જાઉં? હા, અને અમારે નનૈયો તમારા વિક્રમસિંહને સંભળાવી દેજો. મોટા ભાઈ આ મારું અપમાન થાય છે હો. અરે પણ અપમાન થઈ વાત લઈને તમે આવેલો કાળુબા, પછી બીજું શું થાય? ઠીક છે પણ અત્યારે હું જાઉં છું, પણ જાતા જાતા કહેતો જાઉં છું કે આજથી તમારા ગોળાનું પાણી મારે હરામ છે. કાળુબા એ જવા દ્યો મોટા બાપુ, મારા બાપાને જવા દ્યો. ગો જાતી હોય ને તો એને રોકાય નહીં, જવા દેવાય. અને એને ગોળાનું પાણી અગ્રાજ કર્યું છે ને, ગોળાનું પાણી હરામ કર્યું છે ને, તો કાંઈ વાંધો નહીં, હવેથી ઈ આવેડાનું પાણી પીશે. તું મૂંગો રહીને વેવલી ના. જો મારું મગજ ફર્યું ને તો હું આખા મલકના ભીંગડા ઉખેડી નાખીશ. હા, હવે ભીંગડા શું ઉખેડશો? આ ગોરલ પરણશે બીજે અને જગત જોતું રહેવાનું. એ બાપા રાતા પીડા થાવમાં તમારાથી કાંઈ નથી થવાનું. ભીંગડા ઉખેડી નાખશે. મુંજાઈશ ના તું બેનડી, હું હનુમાન થઈ તારે માટે, અને પરણાવીશ તને મન માન્યો, બેસાડીશ તને ખાટલે, નહીં પાટલે. ના પાડી? આ ઘસીને ના પાડી બાપુ. કાળો ભા, વિક્રમસિંહ જીવે છે ત્યાં સુધી જો જીવ ભાની ડેલીએ બીજા કોઈ મૂર્તિયાના સગપણની ચૂંદડી આવી તો હું એના ચિત્રે ચિત્રા ફાડી નાખીશ, અને આવેલા સગપણના નારિયેળને હું હોળીમાં હોમી દઈશ. હવે હું એ જોઉં છું કે ઈ કોની થાય છે. ચાલ હીરા મોતી ચાલ. ધીરુભાઈ જાસુ મદદ કરવા? ચાલ હીરા ચાલ. તો ચાલ. એ છોડી કઈ મદદ કરું? અજાણ્યા લાગો છો, નહીં તો આમ ઊભા ના રહ્યો. આમાં જાણે અજાણ્યાની વાત ક્યાં આવી? આ તો કોઈ મુશ્કેલીમાં હોય તો મદદ ન કરાય. ચૂંદડી અને ચોટલો જોયા એટલે મદદ કરવાનું મન થયું નહીં? હાલતા થાવ નહીં તો મદદ મોંઘી પડી જશે. મને લાગે છે કે હજી સુધી કોઈ સારા માણસનો પનારો નથી પડ્યો. પુરુષની જાતમાં તો સૌ સરખા જ. કેમ, કઈ અનુભવ થયો છે? ઝેર નાતે કોઈ દિવસ પારખા કરવાના હોતા હશે. પરખું કર્યા વગર તો કેમ પરખાય? વાતું કરવી મેલો ને વેતા થાવ. આવા તો કઈ ગાળા મેં કાઢી નાખ્યા છે. હા? રહેવા દો, એકલે હાથે પેડું નહીં નીકળે. હવે જાઓ નહીં તો જોવા જેવી થશે. ઠીક છે, જાઉં છું. જરૂર પડે ત્યારે સાથ દેજો. હીરામોતી હાલ. વટનો કટકો છે, પેડું કાઢવા આવો એમ નહીં જ કે. ઓહ, હવે તો જવું જ પડશે. વગર બોલાવી વળગતા આવે એને વળીને શું કરવું? ગાળા હંકવા એ તો મરદનું કામ. આવા રૂપાળે હાથે કોઈના ઘરના રોટલા ઘડો, રોટલા. અરે વાહ. અમારું બેટું ટાયડું હાલતો નથી ને હલબલે છે જાજુ. ભોળારામ, તમે ઝાંઝર પહેર્યા છે? આ તારી પિત્તળ જેવી પીંડીઓ અને શોભે ઝાંઝર કેરી જોડ, આ ભસ્મુખા ને ભૂતાવડા, આમ કાં ઉભા ડાચું મરોળ. આ કાંઈક બળા ભસો તો કરે. આ મારે તમારા તરબૂચના બી જેવા દાંત જોવા છે. દાંત જોવા છે? લે. એમ નહીં, આમ તો ઉંદરડાના દર જેવું લાગે છે. આ તમારા પેટનો ભાંડો જાણે પૂનમનો ચાંદો, અને તમારા ગાલમાં પડે તે ગલ. સાંભળ ઓ છછુંદરી, મારું હૈયું થાય છે હલબલ હલબલ હલબલ. તારા હૈયાને એકલો એકલો હલબલાવે રાખ. હં? એકલો હલબલાવું એમાં શું દી વળે? આ તમે મને પરણી જાઓ તો હૈયાને કઈક તાડક થાય. સાંગા, હા. આ માચીને પરણવું હોય ને હા. તો મરદના દીકરા આજ ઘોડા દોડવાના છે. શું દોડવાના છે? ઘોડા દોડવાના છે. આ, હા.
ઘોડા હા ઈ ઘોડા દોડે ને એના સૌની મોર નીકળીને તું બાજી જીતી જા તો ઈ જ ઘોડા માથે વર ઘોડો કાઢીને મને પરણવા આવજે હું વાટ જોઈશ અત્યારે તો હું આ હાલી એટલે હું તો આ હાલી કહીને હાલી ગઈ ને અહીંયા ભાંગી ગઈ અને કાળજે દઈ ગઈ ડામ હાંગો કે હલવાણા હવે રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ લઈ લ્યો આ કાળી મુસળી આ ધોળી મુસળી શિલાજીત ને આ સંજીવની લઈ લ્યો એ ભાઈ તમે શેની દવા રાખો છો તમને શું રોગ થયો છે હવે ભાઈ હું તો ઘોડા જેવો છું પણ આ મારો ઘોડો છે ને ઈ સાવ માણસ જેવો છે એને ખાવા વધારે જોઈએ છે અને કામ કાંઈ કરતો નથી એને આ ધોળી મૂતળી કાળી મૂતળી લાલ મૂતળી પીળી મૂતળી આ બધી દવા ખવડાવાય અરે આ તો માણાની દવા છે તઈ ભાઈ સાહેબ આજનો દી ઘોડાની દવા કરો ને તમે કેશો એટલા કાવડિયા દઈશ તો આપું ઘોડાની દવા હા શું માંદો છે ભાઈ આમ તો મરદ જેવો મરદ છે પણ બસ જરાક હાલતો નથી અને આજે છે અમારા ગામમાં ઘોડદોડ હવે ઈ ઘોડદોડમાં ઈ જીતી જાય તો ભાઈ સાહેબ મારે પરણવાનો જોગ થાય એવું છે એમ બોલો ને બોલો એક પોરમાં કેટલા ગાઉની ઝડપે દોડવાની દવા આપું બસ આ ઘોડદોડ જીતી જાય એવી નોખા ગાઉની દવા દ્યો મને એમ લાગે કે પાછળ રહી ગયો છે એટલે દવા ખવડાવું એટલે આગળ વળી એમ લાગે કે પાછળ રહી ગયો છે એટલે દવા ખવડાવું એટલે વળી આગળ આવી દવા દ્યો હા નોખા ગાઉની એમ હા લ્યો આ પડીકી હા સાબાસ ટાયડા આ બધાયની મોર થઈ જાજે હા ગ્રામજનો આજના તહેવાર નિમિત્તે આજે ઘોડદોડ રાખવામાં આવી છે આપણા ગામમાંથી જે અસવાર આ ધજા લઈને સામેના ગામમાં પહેલો પહોંચશે તેને વિજેતા ગણવામાં આવશે તો અસવારો સાબદા થઈ જાઓ ઓહો, આ તો ક્યાંય પોગી ગયા ઓહો, ક્યાંય પોગી ગયા ઉભો રે આ તને 30 ગાઉની ગોળી ખવડાવું એનાથી એ નહીં પોગ ને તો 40 ની ખવડાવીશ એનાથી એ નહીં પોગ તો 50 ની ખવડાવીશ અને એનાથી એ નહીં પોગ ને તો તને 60 ગાઉની ગોળી ખવડાવીશ આ લે ખાઈ લે લઈને હાલવા તારી જાતનો ટાયડો મારો મને મૂકીને તું આગળ ભાગી ગયું 30 ગાઉની ગોળી ખવડાવી છે એટલે પણ હજી તને ખબર નથી મારી પાસે 40 ની 50 ની અને 60 ની ગોળીઓ પડી છે આ એમાંથી એક ગોળી ખાઈશ ને તો હમણાં તને પોગી જઈશ પછી તું ક્યાં જાય જઈને ક્યાં જાય હમણાં પોગી જાઉં ઉભું રે જાય ક્યાં ઉભું રે
ગોળી ખાઓ